सही में। छोटी साइज ये कौन सी है? MS साइज है। You don't see the things I see. I'll tell you things you won't believe. Above the skies overseas, I hear them all, those places calling me. To never give up, to never back down. You get through the storm, even the nights the darkest before the dawn. Live your life, live your dream. It's the sound of soul in me, in me. હાય એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અ ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. મતલબ જો કિચનમાંથી વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે. મતલબ મોર્નિંગ થઈ ગઈ, પછી નાહી ધોઈ પૂજા પાઠ કર્યા અને હવે આપણે નાસ્તો અને જમવાનું બપોરનું બધું સાથે થાય જ, કેમ કે અત્યારે છે ને હું બપોરનું જમવાનું રેડી કરી લઉં. અમે ગયા હતા ને તો કેટલા વાગે આવ્યા હતા, કદાચ 11 સાડા 11 જેવું થઈ ગયું હતું. અને પછી આવીને જમ્યું અને જમીન સૂઈ ગઈ હતી. એટલે પછી કેટલા વાગ્યા સુધી તો મેં બ્લોગ એડિટ કર્યો ને એવું બધું ચાલતું હતું. તો આજ થોડુંક લેટે થઈ ગયું, એટલે જમવાનું ને બપોરનું ને બધું સાથે જ થાય અત્યારે. ને આઈ હોપ કે તમને બધાને વિડીયોઝ ગમતા હશે. તમે સજેસ્ટ કરજો અને મને થોડી થોડી કોમેન્ટ કરતા રહેજો, કેમ કે હું તમારી બધાની કોમેન્ટથી બહુ મોટિવેટ થાઉં છું. કેમ કે વચ્ચે 2-3 દિવસ મને એવું થયું કે મારે ચાલો વ્લોગ નથી શૂટ કરવા, તે તો બધાને એટલી કોમેન્ટ અને બધાને મેસેજ આવતા હતા આજે પર્સનલી કે તમે વ્લોગ કેમ શૂટ નથી કરતા, અમે ડેઈલી વ્લોગ તમારે બહુ એટલે બહુ મિસ કરીએ. સો પાછા મેં ચાલુ કરી દીધા છે ત્યારે ડેઈલી વ્લોગ, ને આવો નવો સપોર્ટ દેતા રહેજો. એન્ડ મારા પાસે કોઈ વર્ડ્સ નથી તમે બધાને કહેવા માટે, કેમ કે એટલી મને મોટિવેટ કરો છો તમે બધા. સો થેન્ક યુ સો મચ, દિલથી આભાર. તો ચાલો હવે આપણે બનાવવા માંડીએ. એન્ડ હા, હજી સુધી મારી ચેનલ કોઈ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. એન્ડ સબસ્ક્રાઈબ કરેલી હોય તો કંઈક મસ્ત કોમેન્ટ કરી દો. આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો. તો ચાલો. સુધારી લીધું છે શાક, મતલબ બટેટા ડુંગળીનું શાક કરવું છે ત્યારે, તો એ મેં સુધારી લીધું. અને હવે ચાલો આપણે શાક કરી લઈએ. જો મગ ને ચણા કેટલા મસ્ત થઈ જાય. અહીંયા છે ને બધે આ તૈયાર લઈ મોલમાંથી, હું ઘરે કરીશ.
તો એમાં એવું હતું, બપોરે જમીન ફ્રી થઈ અને પછી રામનો કોલ આવ્યો હતો એટલે વાત કરું એટલે કલાક વહી જાય. કલાક વહી ગઈ પછી મારે એડિટ થંબનેલ બધું બનાવવાનું હતું. તો રૂમમાં આખો દિવસ આવ્યો ગયો. પછી જમીન અમે બધી પ્લાન કર્યું. અત્યારે એને લેવાનું હતું મોલમાંથી અને બરજુમન મોલ પાસે છે તો ત્યાં જાય જ. અને બધી અમે રૂમમેટ્સ છે 5 છે. તો એક અત્યારે જોબમાંથી ઘરે આવી જ છે. તો અમે 4 જઈએ છીએ ત્યાં. અને હજી એક આરે તમે નહીં કર્યું હોય જો તો રાક્ષસની જેમ હશે જ પણ શું કર. તો શું કહેતી હતી હું ભૂલ ગઈ. હા તો હું ઇન્ટ્રોડક્સ કરાવીશ. એક છે અલગથી. તો આઈ યુ એક્સાઇટેડ. મારી રૂમમેટ્સ બધી એમ કે દિલની સાફ છે અને તમે બધાને મળીને ને ખુશ થા નહીં. અને હું છે ને ભેગો હિન્દીમાં વ્લોગ બનાવતી જાઉં અને થોડો ગુજરાતીમાં, કેમ કે એકદમનો હિન્દીમાં કરીશ તો એની મજા આવે એટલે ધીમે ધીમે. ઓકે ચાલો. અત્યારે આવી ગયા છે બરજુમન મોલમાં, જઈ શકો છો. અને આનો ઉપર પણ જવાનું છે. ને સેબાજ ન્યૂ ફ્લોરમાં બ્લોગ શૂટ કરે છે, જે તમને બધાને બતાવું. વાવ, અહીંયા પણ મસ્ત. આને પહેલાં હું આવી હતી ને ત્યારે મેં થોડુંક જ બતાવ્યું. તો આને મતલબ આખું નહોતો બતાવી કે બરજુમન મોલ. ક્રિસમસનું છે. આજ છે ને તમને બધાને ક્રિએટ કરતા હોય ને એવા બધા બ્લોગને બતાવું છો. हमारी सबकी फेवरेट जय वीडियो पे जेनीज ब्लॉग को एंड हम आज एक अंदर ब्लॉग बना रही है, एक बाहर बना रही है. यहाँ पे ऐसा चलता है છે ને. અહીંયા બધાને બ્લોગ બનાવતા શીખવાડી દીધા. તો 2 તો બનાવવા માંડ્યા, હજી ત્રીજી હતી ને જે બીના, એ કહેતી હતી કે હું પામ ઝુમેરામાં જઈને બ્લોગ સ્ટાર્ટ કરી દે. એટલે બધાને અહીંયા ને પૂરીએ ચડાવી દીધા. આપણે ગુજરાતીમાં ન કહી કે બધાને પૂરીએ ન ચડાવતી. બધા બ્લોગ શૂટ કરવા માંડ્યા. ક્યાં હે લોસન? લોસન हेलो. जेनी तुम कुछ कहना चाहोगी मेरी ब्लॉग पे मेरे बारे में? निदा की चैनल को आप सब्सक्राइब करें, लाइक करें, शेयर करें एंड कमेंट भी करें. थैंक यू सो मच जेनी. या मस्त वेलकम. ऐसा होता है. मज़े ही मज़े इसके. इसने यहाँ पे स्टैंड लगा रखा है. क्या ब्लॉग बना रही है. क्या बोल रहा है? दूसरी फ्रेंड्स रूममेट आप मिल सकते हो उसको. Hi everybody. कैसे हो आप? She's a cutie pie, our Gujarati version. एक वर्ड बोल दो गुजराती का. કેમ છો? મજામાં છો? ये है पाकिस्तान से और सॉरी तो इनसे आप नहीं मिले थे. ये है मेरी लास्ट रूममेट. I'm a lazy roommate, तो इसलिए आपको इनविजिबल नहीं हुई थी. Thank you so much. Bye bye. જો અહીંયા કેવી મજા છે ને બધાને. ઓ માય ગોડ. અહીંયા અમે આવ્યા જેટલા વાગે કે બધું બંધ થવા માંડ્યું છે. અને અત્યારે છે ને બધા અમારા સામે જોઈને બી, કેમ કે બધાના હાથમાં કેમેરા. સિરિયસલી મને હાથમાં તે જોઈને હસવું આવે, કેમ કે જો બધાના હાથમાં કેમેરા, બધા વિડીયો શૂટિંગ જ કરે છે. આઈના બધા મોલનું મોસ્ટ ઓફ તમને બધાને લગભગ તો હું ટૂર કરાવી જ દઈશ. यहाँ पे तो हम आए थे ना, आई थिंक અહીંયા તો હું આવી ગઈ. અહીંયા
ફૂડ એરિયા મતલબ કે જમવા માટે. ને આ લોકો વ્લોગિંગ માટે કેમ અહીંયા આવ્યા? મારું તો કઈ હજી ફિક્સ નહોતું. કંઈક અહીંયા લાઇટિંગ વગેરે બહુ મસ્ત હોય ને આનો સેકન્ડ બ્લોગ હતો, થર્ડ બ્લોગ. કેમ કે એને હમણાં એનિવર્સરી હતી ને તો એને આઈફોન ગિફ્ટ આપ્યો ને તો એ અત્યારે આઈફોનથી બ્લોગ શૂટ કરે તો બહુ એક્સાइटेड છે. मैं इसे कंटिन्यू करूँगी डे टू पता है तो Burger King का पापा इसे दिखा देना. हेलो सेबा, कैसा लगा आपका, मतलब कैसा रहा आपका व्लॉगिंग? भूख भी लग रही है, देखो ना अभी तक खाया नहीं है. क्या मंगवाया मैं आपने? भी ये वाला बना सकती क्या मंगवाया बताओ? हूँ. मैंने बहुत टाइम बाद एक बर्गर ऑर्डर किया है. नाइस. नाइस. सो गाइस अब बहुत घूम फिर के बहुत चले दूसरा vlogging start हो चुका है. बहुत ज़्यादा दस्ते हो गई. क्या हंस रही है, व्लॉगिंग कर रही है. सीरियसली अच्छी आ रही है यार पिक्चर्स में. पिक्चर्स नहीं है, वीडियो. ओके वीडियो. यहाँ पे मैं आपको क्या बताऊँ, कुछ समझ नहीं आ रहा, बट आगे जाते ही मैं दिखाती हूँ यहाँ का रेस्टोरेंट कैसा है. इस तरह से वाव, અહીંયા જો કેવું છે, એક અલગ જ છે ને. पाएंगे. हाँ આ બધું બતાડવા સુધી અહીંયા સુધી એમને આવ્યા છે. सच में यार कोई नहीं है यहाँ पे, सब बंद हो रहा है. बंद हो रहा है. તે સમજાતું જ નથી કે હું શું બોલું શું ન બોલું. કેમ કે અમે હે ને જવાનું હતું ડે ટુ ડેમાં બર્જુમન મોલમાં ગયા હતા. પછી તમને એમ થોડુંક બતાવ્યું, જોકે મેં તો આગળના બ્લોગમાં પણ થોડું ઘણું તમને બધાને બતાવ્યું હતું. પણ પાછી આવી ને તો મેટ્રો સ્ટેશનમાં ગયા, પછી ત્યાંથી એક્ઝિટ નંબર 1 થી ગયા અને પછી એક્ઝિટ નંબર 3 આઈ થિંક નીકળ્યા. તો સામે જ છે ડે ટુ ડે, તો એ તમને બધાને બતાવું. ડે ટુ ડેમાં આઈ થિંક મેં તમને કંઈ નથી બતાવ્યું કે ડે ટુ ડેમાં આવું હોય. તો બધા કહેતા હોય કે ત્યાં છે ને ડે ટુ ડેમાં થોડું સસ્તું મળે આપણને બીજા મોલ કરતાં વ્યાજબી ભાવ મળે. તો ત્યાં ગઈ તો ખરી, પણ મેં ત્યારે હે ને વિડીયો શૂટિંગ નહોતું કંઈ બતાવ્યું. વ્લોગિંગ મશલ और कुछ रिएक्शन. જો અહીંયા સિગ્નલ બંધ થઈ, મતલબ અહીંયા જો બંધ થઈ ગયું, બધા સ્ટોપ થઈ ગયા. ઓ ભાઈ કેટલી સ્પીડમાં આવે છે. આ એની ટેક્સી છે. બસ પણ કંઈક અલગ જ છે. અમે ગયા હતા એ બસ પણ અલગ હતી, એ લોકલ બસ હતી. તો બસમાં હે હો ગયા ગ્રીન. તો જે બસમાં વાત કરતી હતી ને કાલ ચેક. अच्छा ये 3 कलर है इसमें. पिंक कैसा लगेगा ये? जो समझ में आ रहा है मुझे है. ये कलर डिफरेंट है और थोड़ा बच्चों जैसा नहीं है. ये साइज कौन सा है? मेरा वाला तो कैसे पता चला साइज? इधर इधर ये रहा. सही. मशल नहीं अगर तुम्हें चाहिए तो मैं मुझे ये कैसा लगा? सही में छोटी साइज ये कौन सी है? MS साइज है ये. नहीं मोटी लग रही है. नहीं सही लग रही है. ये ऐसी ही होती है जैकेट, थोड़ी सी ओवर साइज जैसी. अच्छी लग रही है तुम पे काफी. हाँ भाई मेरा भी.
गाइस रिव्यू करना, इसका कमेंट में बताना इससे ये कैसी लग रही है, इसके ऊपर सूट कर रही है भी या नहीं. तीनों की सेम. આવું છે ડે ટુ ડે. જો પાછળ બધું નોન સ્ટિક, અહીંયા બધા લંચ બોક્સ, અહીંયા બધી બોટલ, આવું બધું. મારો સ્ટોરેજ ફૂલ થાય અને ઉપર સોંગ વાગે છે કોપી તો શું થાય હવે. ચાલો આપણે અહીંથી નીકળીએ. મેં એક જેકેટ લીધું છે, મસ્ત છે, સરસ લાગે. તો ચાલો અહીંયા બધા આપણે પેન્સિલ, બોલપેન ને એવું બધા અલગ અલગ સ્ટોર છે. મતલબ સ્ટોર શું કહેવાય, સેક્શન કહેવાય ને, તો એવું બધું અલગ અલગ છે. તો અત્યારે બહુ કંઈ ખાસ વિડીયો શૂટ નથી થયો કેમ કે મારે ફોનનું સ્ટોરેજ પણ ફૂલ બતાવે એન્ડ ત્યાં એટલી ટ્રાફિક એટલી હતી ડે ટુ ડેમાં. અત્યારે કેટલા વાગ્યા તમને બધાને કહું, 11:15 વાગ્યા, છતાં પણ એટલી ટ્રાફિક હતી કે હલવાની જગ્યા નથી. સો એ વિડીયો બહુ શૂટ ન થયો ને આને થોડુંક લેવાનું હતું તેને લીધું અને હવે ઉપર જાશું. પહોંચી ગયા છે અમારા બસ સ્ટેશન એન્ડ હવે જઈને કંઈક જમવાનું બનાવીશ. આમ તો જો કે મેં ખાધું હતું પણ ભૂખ લાગે ને હાલી હાલીને, અહીંયા હાલવું બહુ જ પડે તો ભૂખ લાગી જાય પછી. ચાલો હવે ઉપર જઈને જ મળશું. ફાઇનલી અત્યારે રૂમે અમે પહોંચી ગયા છે અને હવે છે ને મેં ચેન્જ કરી અને હવે છે ને રસોઈમાં શું કરવું ખબર, દાળ પડી અને રાઈસ મૂકવાના છે ને હવે રોટલી કરવાની છે. દાળ તો પડી જ, તો ચાલો ફટાફટ રોટલી કરી લો ને પછી ભાત મૂકી દઈએ. ઓકે. મોસ્ટ ઓફ તમને બધાનું કિચનમાં જ દેખાતી હશે કેમ કે અહીંયા સવાર સાંજે અહીંયા જ પડી રહેતી હોય રસોડામાં જ. સવારે રસોઈ કરી લો, રસોઈ સવારની થઈ જાય પછી જમી લો ને પછી બપોર તો કેમ છે ને કે ખબર પડે ડાયરેક્ટ સાંજને જ રસોઈ થાય પાછી મારે એવું થાય. જો ગાઈસ ફૂલ ઇન રોટલી પણ પેલા 2-3 દિવસ તો કંઈ ફાવતી નથી, રોટલી થતી નથી સરખી, બટ હવે મસ્ત થવા માંડી. જો તો આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ. મતલબ જમશો તો સાંજ પડી જાય, હવે કે વિડીયો શૂટ થાય એમ લાગતો નથી કે થાય એમ, તો આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, સી યુ, ટેક કેર, ગુડ નાઇટ, જય માતાજી. તો આમાં છે અત્યારે દાળ, આમાં છે ભાત, રોટલી.